નમસ્તે વિદ્યાર્થી મિત્રો. હવે પછી આપણે ધોરણ 10 વિજ્ઞાનની અંદર આગળ વધી રહ્યા છીએ અને આઈએમપી ક્વેશ્ચન તરફ પહેલો જ આપણો આઈએમપી ક્વેશ્ચન જે બોર્ડની એક્ઝામમાં પૂછાયો કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન આકૃતિ દોરીને સમજાવો. 4 માર્ક્સની અંદર આ પ્રશ્ન પૂછાયો છે કે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન આકૃતિ દોરીને સમજાવો. તો આ 4 માર્ક્સની અંદર આ પ્રશ્નની અંદર કયો જવાબ આવી શકે અથવા શું લખવાનું છે? ચોપડીની અંદર તો લખેલું જ છે. પહેલા તો આ પ્રશ્નમાં હું તમને કહી દઉં, તમારે આ પ્રશ્નની અંદર ફર્સ્ટ આકૃતિ દોરવી જ પડશે. આ આકૃતિ તમારે દોરવાની છે. આ છે પુષ્પનો આયામ છેદ. એટલે એક પુષ્પ જાસૂદનું પુષ્પ છે, એનો આયામ છેદ એટલે જાસૂદના પુષ્પને વચ્ચેથી કાપેલું છે ને એની અંદર કયા ભાગો છે એનું નિરીક્ષણ કરેલું છે. એક વખત બોર્ડમાં ખાલી 2 માર્કમાં આવું પૂછાઈ ગયું હતું કે જાસૂદના પુષ્પનો આયામ છેદ આકૃતિ દોરો. તો ખાલી 2 માર્કમાં આકૃતિ જ દોરવાની હતી. તો 3 માર્ક્સની અંદર આ પ્રશ્ન તમને પૂછાશે કે સપુષ્પી વનસ્પતિની અંદર લિંગી પ્રજનન આકૃતિ દોરીને સમજાવો. તો શું લખી શકાય સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની આકૃતિમાં? તો જુઓ, આવૃત બીજધારી વનસ્પતિના જુદા જુદા ભાગો હોય છે, જેમ કે સ્ત્રીકેસર, પુંકેસર, દલપત્રો અને વજ્રપત્રો. હવે તમે જો, સ્ત્રીકેસર, પુંકેસર, દલપત્ર અને વજ્રપત્ર આ તો તમે 8મા ધોરણમાં શીખી ગયા. ત્યાં જાસૂદનું પુષ્પ આવતું અને જાસૂદના પુષ્પમાં બધું જ હતું, સ્ત્રીકેસર, પુંકેસર, દલપત્ર અને વજ્રપત્ર. છતાં આપણે આ પુષ્પ જોઈએ. અહીંયા તમે એને જે એરો બતાવેલો છે, બરાબર છે, તો આ જે છે એને દલપત્ર કહેવાય. પછી આ 2 ભેગું થાય એને પુંકેસર કહેવાય. આ 3 ભેગું થાય એને સ્ત્રીકેસર કહેવાય. અને નીચે આપેલા છે વજ્રપત્ર. તો તમે જોઈ જ શકો છો, તમને આકૃતિની અંદર આપેલું જ છે કે કોને કઈ વસ્તુ કહેવાય. તો કે ભાઈ પુંકેસર આર્યું, આ પુંકેસર, આ 2 વસ્તુ ભેગી થાય એટલે પુંકેસર. સ્ત્રીકેસર એટલે આ 3 વસ્તુ ભેગી થાય અને સ્ત્રીકેસર. દલપત્ર આપેલા છે અને વજ્રપત્ર. આકૃતિમાં આ બધું જ નિરીક્ષણ તમને કરી દીધું છે કે વજ્રપત્ર છે એ નીચે દાંડલી પાસે આવેલા છે, દલપત્ર એટલે રંગીન પાંદડીઓ છે, પુંકેસર છે એ પરાગાશય અને પુંકેસર તંતુથી બનેલું એક અવયવ છે, અને પરાગાસન, પરાગવાહી ને અંડાશય જેને આપણે સ્ત્રીકેસર તરીકે ઓળખીએ છીએ, તો એ ત્રણેય ભેગા થઈને આખું સ્ત્રીકેસર બનાવે છે. તો તમે જોઈ જ શકો છો, સ્ત્રીકેસર એટલે આવડો આખો વચ્ચેનો આ જે ભાગ છે એ આખો સ્ત્રીકેસર છે. તો વચ્ચેનો જે આખો ભાગ છે એ વચ્ચેનો આખો ભાગ હું તમને થોડોક કલર ચેન્જ કરીને બતાવી દઉં એટલે ખ્યાલ પડે. તો જો આ વચ્ચેનો આખો ભાગ છે, મેં આ ડાર્ક કરી દીધું, એ સ્ત્રીકેસર છે. એ સ્ત્રીકેસરના 3 ભાગ પડે, પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. હવે પુંકેસરની વાત કરીએ તો એની અંદર આ જે નાની નાની દોરિયા જેવી રચના છે એને પુંકેસર કહેવાય. એની અંદર 2 ભાગ આવેલા, પરાગાશય અને પરાગતંતુ. હવે આપણે આપણા પોઈન્ટમાં પાછા વયા જઈએ. પરંતુ પુંકેસર અને સ્ત્રીકેસર પ્રજનન ભાગો છે. પુંકેસર અને સ્ત્રીકેસર પુષ્પના કેવા ભાગો છે? પ્રજનન ભાગો છે. તો એક્ઝામમાં પૂછાય કે પુંકેસર અને સ્ત્રીકેસર કેવા ભાગો છે? તો પુંકેસર અને સ્ત્રીકેસર પુષ્પના પ્રજનન ભાગો છે. તો પુષ્પના પ્રજનન ભાગો ક્યાં છે? તો પુંકેસર અને સ્ત્રીકેસર એ પુષ્પના પ્રજનન ભાગો છે. નેક્સ્ટ એમના પછી એથી આપણે આગળ જોઈએ તો જ્યારે પુષ્પમાં સ્ત્રીકેસર કે પુંકેસરમાંથી કોઈ એક જનનાંગ હોય તો તેને એકલિંગી પુષ્પ કહેવાય. દાખલા તરીકે પપૈયું ને તરબૂચ. તો પૂછાય, બરાબર, શું પૂછાશે? એકલિંગી પુષ્પ એટલે શું? તો જવાબમાં લખવાનું કે પુષ્પમાં સ્ત્રીકેસર અથવા પુંકેસર બેમાંથી એક જ આવેલું હોય તો એવા પુષ્પને એકલિંગી પુષ્પ કહે છે. ફરીથી એક વખત કહું, વ્યાખ્યા પૂછાય કે એકલિંગી પુષ્પ એટલે શું? જવાબમાં શું લખવાનું? જે પુષ્પમાં સ્ત્રીકેસર કે પુંકેસર બેમાંથી એક જ આવેલું હોય, પુષ્પની અંદર કા સ્ત્રીકેસર આવેલું હોય અને કા પુંકેસર, બેમાંથી એક જ, બેય નહીં,
બેમાંથી એક જ આવેલું હોય તો તેને એકલિંગી પુષ્પ કહેવાય. એવા પુષ્પ કોના હોય તો કે પપૈયું તરબૂચ, એમના પુષ્પ એવા હોય છે એમાં કાં ખાલી સ્ત્રીકેસર હોય અને કાં એમાં ખાલી પુંકેસર હોય. એના પછી એથી આગળ જાય. જ્યારે પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર બંને આવેલા હોય તો તેને દ્વિલિંગી પુષ્પ કહેવાય. ઉદાહરણ તરીકે જાસૂદ અને રાઈ. તો જોવાની અંદર આમાં તમે બહુ ધ્યાનથી અને સ્પષ્ટપણે જોઈ શકો છો કે આ પુષ્પની અંદર સ્ત્રીકેસર પણ આવેલું છે, આ પુષ્પની અંદર પુંકેસર પણ આવેલું છે. મીન્સ આ પુષ્પની અંદર સ્ત્રીકેસરે આવેલું છે, આ પુષ્પની અંદર પુંકેસરે આવેલું છે. એટલે જાસૂદનું પુષ્પ એવું છે કે એમાં સ્ત્રીકેસર અને પુંકેસર બે આવેલા છે. તેને દ્વિલિંગી અથવા ઉભયલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે. તેમને દ્વિલિંગી અથવા શેના તરીકે ઓળખવામાં આવે? ઉભયલિંગી પુષ્પ તરીકે ઓળખવામાં આવે છે. તો તમને એમ પૂછે કે ઉભયલિંગી પુષ્પ એટલે શું? તો જ્યારે જવાબમાં લખવાનું, જ્યારે પુષ્પમાં સ્ત્રીકેસર અને પુંકેસર બંને આવેલા હોય તેવા પુષ્પને દ્વિલિંગી પુષ્પ કે ઉભયલિંગી પુષ્પ કહે છે. ઉદાહરણ તરીકે જાસૂદ અને રાઈ. તો જાસૂદ અને રાઈની અંદર બે વસ્તુ આવેલી છે. નેક્સ્ટ એના પછી એથી આપણે આગળ જોઈએ તો અહીંયા તમને ડિફરન્સીસ આપેલો છે પુંકેસરનો અને સ્ત્રીકેસરનો. આટલું લખેલું છે એ પુંકેસરનો ભાગ છે અને આટલું લખેલું છે એ સ્ત્રીકેસરનો ભાગ છે. શું લખેલું છે? તો પુંકેસર નરજનન ભાગ છે, પરાગરજનું નિર્માણ કરે છે અને પરાગરજ પીળા રંગનું હોય છે. સ્ત્રીકેસર માદાજનન ભાગ છે, પુષ્પના કેન્દ્ર સ્થાને વચ્ચેના આવેલું હોય છે અને તે 3 ભાગોનું બનેલું હોય છે. તો તમને એક્ઝામમાં પૂછાય કે પુષ્પનો નરજનન અવયવ કયો છે? તો પુંકેસર. પુષ્પનો માદાજનન અવયવ કયો છે? તો સ્ત્રીકેસર. પરાગરજનું નિર્માણ કોણ કરે છે? તો પુંકેસર. પરાગરજ કેવા રંગની હોય છે? તો પીળા રંગની. સ્ત્રીકેસર ક્યાં આવેલું હોય છે? તો કે પુષ્પના કેન્દ્રસ્થ ભાગમાં આવેલું હોય છે. સ્ત્રીકેસરના કેટલા ભાગ પડે છે? તો કે 3 ભાગ પડે છે. સ્ત્રીકેસરના ક્યાં 3 ભાગ પડે છે? તો કે અંડાશય, પરાગવાહિની અને પરાગાસન. સ્ત્રીકેસરના કેટલા ભાગ પડે છે? 3 ભાગ પડે છે. અંડાશય, પરાગવાહિની અને પરાગાસન. જોવા છે તે? તો જુઓ આ આકૃતિમાં તમે જોઈ શકો છો, ચોખ્ખે ચોખ્ખું આકૃતિની અંદર દેખાડેલું છે. આ સ્ત્રીકેસર છે એના 3 ભાગ. આ ઉપરનો ભાગ છે એને પરાગાસન કહેવાય, નીચેનો ભાગ છે એને પરાગવાહિની કહેવાય ને હાવ છેવાડાનો ભાગ છે તેમને અંડાશય કે બીજાંડ કહે છે. તો સ્ત્રીકેસરના 3 ભાગો હોય છે: પરાગાસન, પરાગવાહિની અને અંડાશય. નેક્સ્ટ હવે એમના પછી જઈએ આગળ. તો એમના પછી શું આગળ લખેલું છે? તો એમના પછી આપણે આગળ જોઈએ તો એવું લખેલું છે, સ્ત્રીકેસરનું કાર્ય લખેલું હશે. તો જોઈએ, સ્ત્રીકેસરનો આધાર કે તલ્ય પ્રદેશનો ફૂલેલો ભાગ હોય છે જેને અંડાશય કહે છે. મધ્યમાં આવેલી લાંબી નલિકા છે તેમને પરાગવાહિની કહે છે અને અગ્રભાગે આવેલી રચના છે એને પરાગાસન કહે છે. તમે જોઈ શકો છો આકૃતિમાં જે આ ફૂલેલો ભાગ છે, બરાબર છે. તો આ જે ફૂલેલો ભાગ છે એ ફૂલેલા ભાગને આવ નીચેના ફૂલેલો ભાગ, બરાબર છે. તો નીચે અને આ જે ફૂલેલો ભાગ છે એને અંડાશય કહેવાય. પછી તમે આ જે કંઈ લાંબી નળીનું વિચારી રહ્યા છો, બરાબર છે, આવડી આ લાંબી નળી. તો જે કાંઈ તમે લાંબી નળીનું વિચારી રહ્યા છો આ વચ્ચેની, એમને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે. અને સૌથી ઉપરનો ભાગ આવડા એને પરાગાસન તરીકે ઓળખવામાં આવે છે. તો સ્ત્રીકેસરના 3 ભાગો હોય છે. ક્યાં ક્યાં 3 ભાગો હોય છે? તો કે પહેલો ભાગ છે એ પરાગાસન છે, બીજો ભાગ છે પરાગવાહિની છે અને ત્રીજો ભાગ છે અંડાશય છે. અંડાશય એટલે શું? કોને અંડાશય કહેવાય? તો કે પુષ્પની સૌથી નીચેના ભાગમાં ફૂલેલા ભાગને પુષ્પની અંદર આવેલા અથવા સ્ત્રીકેસરની અંદર આવેલા સૌથી છેલ્લો નીચેનો ભાગ જે ફૂલેલો ભાગ છે અંડાશય કહે છે. પરાગવાહિની એટલે શું? તો કે તેમાં વચ્ચે નળી જેવું છે તેને પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે છે.
અને પરાગાસન એટલે શું? તો કે પુષ્પના ઉપરના ભાગમાં જે અવયવ આવેલો છે તેને પરાગાસન તરીકે ઓળખવામાં આવે છે. તો જોઈએ, લખાણમાં પણ આપણે આવું જ લખી દીધું છે, તમે જોઈ શકો છો. ફર્સ્ટ પોઈન્ટ, મધ્યમાં આવેલી લાંબી નલિકામય રચનાને પરાગ વાહિની કહે છે. સેકન્ડ પોઈન્ટ, તેના અગ્રભાગે આવેલી રચનાને પરાગાસન કહે છે. આ પરાગાસન સામાન્ય રીતે ચીકણું અને સ્નિગ્ધ હોય છે. અંડાશયમાં અંડક કે બીજાંડ રહેલા હોય છે. અંડાશયમાં અંડક કે બીજાંડ રહેલા હોય છે. પ્રત્યેક બીજાંડ કે અંડકમાંથી એક અંડકોષ ઉત્પન્ન થાય છે. પરાગરજ દ્વારા ઉત્પન્ન થયેલ નરજન્યુ કોષ એ અંડકની સાથે સંયુગ્મન પામે છે, જેના લીધે ફલન થાય છે અને ફલનથી યુગ્મજન કે ફલિતાંડનું નિર્માણ થાય છે. તે નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે. આમ પરાગરજ છે એ પુંકેસરમાંથી પરાગાસન સુધી સ્થાનાંતર થવાની ક્રિયાને ફલન કહે છે. હવે એટલા બધા પોઈન્ટ હું બોલી ગયો. એને હાવ શોર્ટ એન્ડ સ્વીટની અંદર સમજાવવા હોય તો હાવ શોર્ટ એન્ડ સ્વીટની અંદર તો શું કરાય, તો તમે જોઈ શકો છો. હું તમને સમજાવું એ રીતે તમે સમજો. આપણે પહેલાં પુંકેસર જોવાનું. પુંકેસરનો એક ભાગ જોવાનો જેને આપણે પરાગાશય કહે છે. પુંકેસરનો એક ભાગ જોવાનો આપણે કે જેમને આપણે પરાગાશય તરીકે ઓળખીએ છીએ. આ પરાગાશય છે એ આવડો ભાગ છે. પરાગાશય છે એ આપણો ભાગ છે, બરાબર છે, એ આવડા ભાગ છે. તો તમને સામાન્ય રીતે જે આ ભાગ દેખાય છે આ પરાગાશય છે. આમાં પરાગરજ ઉત્પન્ન થાય. આમાં છે એ પરાગરજ ઉત્પન્ન થાય. આ પરાગરજ ઉડતી 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 આ પરાગાસન પર બેસે. આ પરાગાસન પર બેસે એટલે પરાગાસનમાંથી આ પરાગરજ ધીરે 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 છે એક પોતે એક નળી જેવી રચના, બરાબર, એ પોતાનામાંથી ઉત્પન્ન કરે અને એ નળી જેવી રચના છે એ બીજાંડ સુધી પહોંચે. અહીંયા ઉપરના ભાગે જે પરાગરજ હોય છે એમાં નરજન્યુ કોષ હોય છે. એ નરજન્યુ કોષ આ નળી મારફતે આ બીજાંડ સુધી જાય. બીજાંડમાં ઓલરેડી અંદર પહેલેથી જ અંડક હોય અને આ નરજન્યુ કોષ છે એની સાથે જોડાય. આ બે જોડાવાની ક્રિયા છે એમને ફલન તરીકે ઓળખવામાં આવે. ફરીથી એક વખત કહું, આખે આખું સમજો. કઈ રીતે ફલન થાય પુષ્પમાં? તો કે પુંકેસર છે એ પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજ ઉડે અને પરાગાસન પર બેસે. પરાગાસન પર બેસવાથી આ જે પરાગરજ છે એ જે પરાગાશય છે એમાંથી પરાગરજ ઉત્પન્ન થઈ છે અને એ પરાગાસન ઉપર બેઠી છે એમાંથી એક નળી વિકાસ પામે અને બીજાંડ સુધી જાય. બીજાંડમાં ઓલરેડી એક અંડક રહેલો હોય છે. એ અંડક સુધી જે પરાગાશય આવડ્યા પરાગરજમાંથી જે નીકળેલો નરજન્યુ કોષ છે એ અંડક સુધી પહોંચે. આ જે ક્રિયા છે એને ફલન તરીકે ઓળખવામાં આવે. ફરીથી થિયોરિટિકલ તમે સમજી લ્યો શું લખેલું છે. શું લખેલું છે તો જો, મધ્યમાં આવેલી લાંબી નલિકામય રચનાને પરાગવાહિની કહે છે. તેના અગ્રભાગે આવેલી રચનાને પરાગાસન કહે છે, જે સામાન્ય રીતે ચીકણું અને સ્નિગ્ધ હોય છે. અંડાશયમાં અંડક કે બીજાંડ ઓલરેડી અંદર રહેલું જ હોય છે. પ્રત્યેક બીજાંડ કે અંડકમાં એક અંડકોષ રહેલો હોય છે. પરાગરજમાંથી ઉત્પન્ન થયેલો નરજન્યુ કોષ અંડકોષની સાથે સંયોજાય છે, જેના લીધે ફલન થાય છે. ફલનથી યુગ્મજન ફલિતાંડનું જે નવા છોડમાં વિકાસ પામવાની ક્ષમતા ધરાવે છે. આમ પરાગરજને પુંકેસરમાંથી પરાગાસન સુધી સ્થાનાંતર થવાની ક્રિયાને ફલન કહે છે. જો એક જ પુષ્પની અંદર જ આ સ્થાનાંતર થતું હોય તેને સ્વપરાગનયન કહે છે. પણ પરાગરજનું સ્થાનાંતર એ બીજા પુષ્પના પરાગાસન પર થતું હોય તો એમને પરપરાગન કહે છે.
એટલે કે એક જ પુષ્પની અંદર સ્ત્રી કેસર ને પુંકેસર આવેલા હોય તો સ્વપરાગનયન થાય. દાખલા તરીકે ઉભયલિંગી કે દ્વિલિંગી પુષ્પ, એની અંદર ઓલરેડી એની અંદર તમે જુઓ છો કે એની અંદર સ્ત્રી કેસર ને પુંકેસર બે એક જ પુષ્પમાં આવેલા છે, તો એની અંદર જે પરાગનયન થાય છે એ સ્વપરાગનયન થાય. પણ પપૈયું અને તરબૂચની વાત કરીએ તો પપૈયું અને તરબૂચ છે એ પપૈયા અને તરબૂચની અંદર કા પુંકેસર હોય છે ને કા સ્ત્રી કેસર હોય છે, તો એ પરાગરજ એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં જાય છે, તેને પરપરાગનયન કહે છે. હવે એક પુષ્પમાંથી બીજા પુષ્પમાં કેવી રીતે જાય? તો કે વાહકો હવા, પાણી અને પ્રાણી દ્વારા જાય. માદાજન્યુ કોષને નરજન્યુ કોષ સુધી પહોંચવા માટે પરાગરજમાંથી એક નલિકાનો વિકાસ થાય છે, જે અંડક સુધી નરજન્યુ કોષને પહોંચાડે છે, જેને પરાગવાહિની કહે છે. તમે બીજી આકૃતિ જુઓ. આ જે બીજી આકૃતિ છે, બે જ મિનિટો નાની કરી દઉં એટલે આમાં તમને ખ્યાલ આવે એમ. આ જે બીજી આકૃતિ છે, બરાબર છે, તો બીજી આકૃતિની અંદર તમને ચોખ્ખી પરાગરજ જે ઉઈડ્યા પરાગાસન પર બેસી, આ પરાગાસન પર પરાગરજ બેઠી. હવે એ પરાગાસન પર બેસી ગઈ એટલે એની અંદર નરજન્યુ કોષ છે, પરાગરજની અંદર નરજન્યુ કોષ છે. હવે ધીરે 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 આ પરાગરજ છે એ પોતાનામાંથી જો આ લાંબી નળી પેદા કરી. આ લાંબી નળી ઠેક અંડક સુધી વિકાસ પામી. આ લાંબી નળી જે અંડક સુધી વિકાસ પામેલી છે એને પરાગનલિકા કહેવાય. હવે આની અંદર જે નરજન્યુ કોષ છે એ નરજન્યુ કોષ પરાગનલિકા મારફતે ગતિ કરી અને આની અંદર જે અંડક રહેલો છે એ અંડક સુધી પહોંચશે, જેને આપણે માદાજનન કોષ કહીએ છીએ. અને એ બે જોડાશે અને આખી પ્રોસેસ અથવા આખી પ્રક્રિયા થશે. તો આ રીતની આખી વાત કરેલી છે એ લોકોએ, બરાબર છે. હવે જોઈએ આપણે. અંડક એક સખત આવરણમાં વિકાસ પામે છે, જેને આપણે બીજ કહીએ છીએ. અંડક એક સખત આવરણમાં વિકાસ પામે છે, જેને આપણે બીજ કહીએ છીએ. અંડાશય ઝડપથી વૃદ્ધિ પામે છે અને પરિપક્વ થઈને ફળમાં અંડક છે, અંડક એટલે કે સામાન્ય રીતે અંદરનો જે અંડકોષ હતો એ બીજમાં પરિણમે અને આખું અંડાશય જે ફૂલેલો ભાગ હતો એ ફળમાં પરિણમે. આ સમય દરમિયાન વજ્રપત્ર, દલપત્ર, પુંકેસર ને પરાગવાહિની ને પરાગાસન બધું કરમાઈ જાય, ખરી પડે અને ભાવિ ભ્રૂણ વનસ્પતિનું ભ્રૂણ એટલે કે બીજ બને છે, જે સાનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડનો વિકાસ પામે છે. આ ઘટનાને અંકુરણ કહે છે. અંકુરણ એટલે શું? તો કે બીજમાં ભાવિ વનસ્પતિનું ભ્રૂણ રહેલું હોય છે, જે અનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડનું નિર્માણ કરે છે. આ ક્રિયા કે ઘટના કે ને અંકુરણ કહે છે, બરાબર છે. હવે બીજની વાત કરી લઈ. આખું બીજ, બરાબર છે. તો આખું બીજ છે. તમે ચણાનું જ બીજ છે, આ ચણા જ છે. તમે જોયેલા હશે ફણગાવેલા ચણા કે એમાં ઓલી વ્હાઈટ કલરની પૂંછડી થઈ જાય. તો ચણા છે એ વચ્ચેથી તમે એને વચ્ચેના ભાગમાંથી કાપો. આ ચણા છે એને તમે વચ્ચેના ભાગમાંથી કાપો, તમે અહીંથી વચ્ચેથી ચીરો પાડો એટલે આવી રીતની આખી આકૃતિ બને. હવે આ જે ભાગ છે, આ જે ભાગ એને ભ્રૂણ કહેવાય. એમાં ઉપરનો ભાગ છે ત્યાંથી પ્રકાંડનો વિકાસ થાય અને નીચેનો ભાગ છે ત્યાંથી ભાવિ મૂળનો વિકાસ થાય. જો એ બતાવે છે પ્રકાંડ ને ભાવિ મૂળ. અને આ જે સાઈડના બે પત્રો છે જેને બીજપત્ર કહેવાય, જેમાં ખોરાક રહેલો છે, એ ખોરાકનો ઉપયોગ કરીને ભવિષ્યનું ભાવિ મૂળ બને અને પ્રકાંડ બને. એ સાનુકૂળ પરિસ્થિતિની અંદર આખી આ ક્રિયા થાય. તો આપણે અહીંયા આ PDF પૂરી કરીએ છીએ. હું આનો વિડીયો લેક્ચર જોઉં છું. જો મને આનો વિડીયો લેક્ચર મળી જાય ને, બરાબર છે, પરાગનયનનો વિડીયો લેક્ચર મળી જાય તો હું વિડીયો લેક્ચર એનો ડાઉનલોડ કરીને એની અંદર જે આખી પ્રોસેસ થતી હોય ને એ પ્રોસેસ હું તમને સમજાવી દઉં, જેને કારણે તમને ખ્યાલ પડે કે આખી પ્રોસેસ શું છે, બરાબર છે. તો હવે પછી મારે તમને માત્ર ને માત્ર માનવની અંદર લિંગ નિશ્ચયન સમજાવવાનો છે. એ આપણો નેક્સ્ટ વિડીયો લેક્ચર આવશે ત્યારે એમની અંદર આપણે પ્રેઝન્ટ કરી દઈશું. માનવમાં લિંગ નિશ્ચયનમાં નર પ્રજનન કોષ અથવા નર જનન અંગો અને માદા જનન અંગો આપણે ભણવાના છીએ, બરાબર છે. તો હવે પછીના વિડીયો લેક્ચરની અંદર આપણે નર જનન અંગો અને માદા જનન અંગો છે એ ભણીએ. એ પહેલાં હું તમને સામાન્ય રીતે આનો વિડીયો છે
કે કઈ રીતે આખું પેલી પરાગનયનની ક્રિયા થતી હોય ને સ્વપરાગનયનની ક્રિયા થતી હોય. જો એવો કોઈ વિડીયો મને યોગ્ય મળે તો હું તમને મૂકી દઉં જેથી તમને ખ્યાલ પડે. તો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હવે પછીના નેક્स्ट वीडियो लेक्चर ની અંદર આપણે તમને मनुष्य में लिंग निश्चयन समझाओ. पौधे की फीमेल रिप्रोडक्टिव पार्ट ये 3 पार्ट से बना है. वे स्टिग्मा, स्टाइल और ओवरी. ये है स्टेमेन, पौधे की मेल रिप्रोडक्टिव पार्ट. इसमें 2 पार्ट्स हैं, एंथर और फिलामेंट. क्या आपने सोचते हैं कि सभी फूलों में मेल और फीमेल रिप्रोडक्टिव पार्ट्स होता है? नहीं. पौधों जैसे वाटरमेलन और पापया यूनिसेक्सुअल है. इसका मतलब है कि मेल और फीमेल दोनों फूल अलग अलग है, जबकि हाइबिस्कस और मस्टर्ड जैसी पौधों में फूल बाइसेक्सुअल है. इसका मतलब है कि मेल और फीमेल रिप्रोडक्टिव पार्ट्स एक फूल में मौजूद है. ये रिप्रोडक्टिव पार्ट्स का काम क्या है? उनका काम है रिप्रोडक्टिव सेल्स को प्रोड्यूस करना. एंथर पोलन ग्रेन्स का उत्पादन करता है. ये पीला रंग में होता है. पोलन ग्रेन के अंदर 2 मेल रिप्रोडक्टिव सेल्स और एक पोलन न्यूक्लियस मौजूद है. ओवरी के अंदर ओव्यूल्स, ओव्यूल्स के अंदर फीमेल रिप्रोडक्टिव सेल्स या एग सेल्स होता है. आप जानते हैं कि फर्टिलाइजेशन का मीनिंग क्या है? इसका अर्थ है मेल और फीमेल गैमेट्स का मिश्रण. लेकिन इन मेल और फीमेल गैमेट्स फ्यूजन के लिए कैसे मिलते हैं? पौधों में पोलन ग्रेन्स विभिन्न एजेंट्स जैसे हवा, पानी, कीड़े, पक्षियों और जानवरों की मदद से एंथर से स्टिग्मा तक ट्रैवल करता है. स्टेमेन से पिस्टिल तक पोलन के ट्रांसफर को पॉलिनेशन कहा जाता है. अगर यह एक ही फूल या एक ही पौधे की फूलों के बीच होता है तो इसे सेल्फ पॉलिनेशन कहा जाता है. यदि पॉलिनेशन विभिन्न पौधों के 2 फूलों के बीच होता है तो इसे क्रॉस पॉलिनेशन कहा जाता है. पोलन स्टिग्मा तक पहुंचने के बाद जर्मिनेट हो जाता है. पोलन ट्यूब स्टाइल में बढ़ती है और अंत में ओव्यूल तक पहुंचता है. पोलन न्यूक्लियस और 2 जर्म सेल्स पोलन ट्यूब के माध्यम से ओव्यूल तक पहुंचकर उसको फर्टिलाइज करते हैं. कई विभाजनों ने जाइगोट को एम्ब्रियो में बना देता है. अब पेटल्स, सेपल्स, स्टेमेन्स, स्टाइल एंड स्टिग्मा सूखा जाएगा और गिर जाएगा. अब ओव्यूल सीड में विकसित होता है. ओवरी प्रजनन उसके पुष्प या फूलों के द्वारा होता है. इन फूलों में ही प्रजनन होता है और उसके बाद ये पुष्प या फूल फलों में परिवर्तित हो जाते हैं. तो आइए आज हम इस वीडियो में फूलों में प्रजनन कैसे होता है इसे देखते हैं. यह है पुष्प या फ्लावर. पुष्प का यह भाग पिस्टिल या जायांग कहलाता है. पौधे का यह रिप्रोडक्टिव पार्ट 3 पार्ट से बना हुआ होता है जो इस प्रकार है. स्टिग्मा या वर्तिकाग्र, स्टाइल या वर्तिका और ओवरी या अंडाशय. ये है स्टामेन या पुंकेसर. ये पौधे का मेल रिप्रोडक्टिव पार्ट होता है. इसके भी 2 भाग होते हैं. एक तो होता है एंथर या परागकोश और दूसरा फिलामेंट या तंतु. तो क्या सभी पौधों के फूलों में मेल और फीमेल रिप्रोडक्टिव पार्ट्स पाए जाते हैं? नहीं, कुछ पौधों के पुष्प यूनिसेक्सुअल होते हैं. अब यूनिसेक्सुअल का मतलब क्या होता है? यूनिसेक्सुअल का मतलब होता है कि उनमें कुछ फूल मेल होते हैं और कुछ फूल सिर्फ फीमेल होते हैं, जैसे कि वाटरमेलन और पपीता या पपाया. लेकिन कुछ पौधों के फूल बाइसेक्सुअल भी होते हैं, मतलब इनमें मेल और फीमेल रिप्रोडक्टिव पार्ट्स एक ही फूल में मौजूद होता है, जैसे कि हिबिस्कस या गुड़हल और सरसों या मस्टर्ड का पौधा. अब हम इस पुष्प या फूल के रिप्रोडक्टिव पार्ट्स कैसे काम करते हैं इसको देखते हैं. फूलों के रिप्रोडक्टिव पार्ट्स का काम होता है रिप्रोडक्टिव सेल्स को प्रोड्यूस करना. एंथर या परागकोश पोलन ग्रेन्स या परागकण का उत्पादन करता है. ये पीले रंग में होता है. पोलन ग्रेन्स के अंदर 2 मेल रिप्रोडक्टिव सेल्स और एक पोलन न्यूक्लियस होता है और फीमेल पार्ट्स में ओवरी के अंदर ओव्यूल्स और ओव्यूल्स के अंदर फीमेल रिप्रोडक्टिव सेल्स या एग सेल्स होते हैं.
अब हम देखेंगे कि फूलों में फर्टिलाइजेशन कैसे होता है। फर्टिलाइजेशन का मतलब होता है मेल और फीमेल गैमेट्स का मिश्रण। लेकिन ये मेल और फीमेल गैमेट्स आखिर मिलते कैसे हैं? पौधों में ये पॉलन ग्रेन्स विभिन्न माध्यमों जैसे हवा, पानी, कुछ कीड़े मकोड़े या चिड़िया, कभी कभी जानवरों की मदद से स्टामेन से पिस्टिल तक पॉलन के ट्रांसफर को पॉलिनेशन कहा जाता है। अगर ये एक ही फूल या एक ही पौधे के फूलों के बीच में होता है तो इसे सेल्फ पॉलिनेशन कहा जाता है। लेकिन यदि ये पॉलिनेशन अलग पौधे के दो फूलों के बीच में हो तो इसे क्रॉस पॉलिनेशन कहा जाता है। पॉलन स्टिग्मा तक पहुंचने के बाद जर्मिनेट हो जाता है। पॉलन ट्यूब स्टाइल से होते हुए अंत में ओव्यूल तक पहुंचता है। पॉलन न्यूक्लियस और दो जर्म सेल्स पॉलन ट्यूब के माध्यम से ओव्यूल तक पहुंचकर उसको फर्टिलाइज करते हैं। कई विभाजनों के बाद जायगोट एम्ब्रियो में बदल जाता है। अब पुष्प के अन्य भाग जैसे पेटल्स, सेपल्स, स्टामेन्स, स्टाइल और स्टिग्मा ये सूख जाते हैं और झड़ जाते हैं। अब ओव्यूल सीड में विकसित हो जाता है और ये ओवरी फ्रूट बनाने के लिए बड़ा होता जाता है और इस प्रकार पुष्प से फल का निर्माण होता है। तो आज की वीडियो में आपने पुष्प में कैसे फर्टिलाइजेशन होता है ये जाना।